પોરબંદરમાં ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિકને અડચણરૂપ થતા રેકડી ધારકો, પથારાવાળા અને દુકાનદારો સામે કાર્યવાહી કરાઈ. પોરબંદર શહેરના મુખ્ય માર્ગ જેવા કે એમજી રોડ, રાણીબાગ, સુદામા ચોક, ડ્રીમલેન્ડ રોડ, બંગડી બજાર, લિબર્ટી રોડ, કેદારેશ્વર રોડ, લીમડા ચોક, શાક માર્કેટ જેવા ભાવના ડેરી, હનુમાન ગુફા અને ગેરકાયદેસર દબાણ કરી ધંધો કરતા રેકડી ધારકો, પથારાવાળા અને વેપારીઓ દ્વારા દુકાનની બહાર લોખંડની જાળીઓ, જાહેરાતના બોર્ડ, લાકડાના ટેબલો નાખી દુકાન સામે માલનું વેચાણ કરતા હોય છે, જેથી ખરીદી કરવા આવતા જતા લોકોને મુશ્કેલીઓ પડી રહેતી હોય. ત્યારે આ ગેરકાયદેસર રોડ ઉપર કરેલ દબાણને હટાવવા દુકાનદારોને પોતાની દુકાન સામે રાખેલ લોખંડની જાળીઓ, જાહેરાતના બોર્ડ, લાકડાના ટેબલો તથા દુકાનની બહાર રાખેલ પડદાઓ તથા વધારાનો સામાન વગેરે રોડ ઉપર અડચણરૂપ થાય તે રીતે રાખેલ હોય છે. તેને દૂર કરાવવામાં આવેલ અને રેકડી ધારકો તેમજ પથારાવાળાઓને દૂર કરવાની કામગીરી જિલ્લા ટ્રાફિક પોલીસ તથા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના અધિકારી અને જરૂરી સ્ટાફ સહિત સંયુક્ત ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદેસર કરેલ દબાણ દૂર કરી રસ્તા ખુલ્લા કરવામાં આવેલ હતા. તેમજ જાહેરનામા મુજબ એકી સંખ્યામાં વાહનો પાર્કિંગ કરવા અને ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે અંગે સૂચના કરવામાં આવી હતી. તેમજ ગણેશ ચતુર્થીનો તહેવાર હોય અને તહેવારો સબબ શહેર વિસ્તારમાંથી આજુબાજુના ગામડાઓથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા આવતા જતા હોય છે, જેથી તેમને સુરક્ષા, તકેદારી માટે અને ટ્રાફિકની સમસ્યાને લઈને આ કામગીરી કરવામાં આવેલ હતી. જે કામગીરીમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 285 મુજબના કુલ 16 કેસો કરવામાં આવેલ. તેમજ ટ્રાફિકને અડચણરૂપ રાખેલ વાહન ચાલકો વિરુદ્ધ સમાધાન શુલ્ક પેટે રોકડ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર GM સોલંકી, JH હુબલ, કે અને ગોરસિયા તથા પોલીસ સ્ટાફ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર KN અઘેરા તથા ASI BH બાપોદરા તથા ટ્રાફિક પોલીસ સ્ટાફના અને ટ્રાફિક બ્રિગેડના માણસો આ કામગીરીમાં જોડાયેલ હતા.